નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તમારી દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને દ્વિતીય પરીક્ષાની સારી એવી તૈયારી થાય તે માટે નવનીત કંપની દ્વારા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તેને લોન્ચ કરવામાં આવેલું છે. આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, તેમાંથી જો તમે તૈયારી કરો છો, પરીક્ષાની અંદર ખૂબ સારા એવા ગુણ તમે મેળવવાના છો, તો આ જ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હું નિકુંજ બાથાણી તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યો છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય, એની અંદર આપણો વિભાગ એ અને એની જે ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે તેનું આપણે સોલ્યુશન જોવાના છે. તેની પહેલા એક મહત્વની વાત કે આ તમારું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેને તમે ઘર બેઠા જો મેળવવા માંગતા હો તો કઈ રીતે મેળવી શકો છો? તો કે ધોરણ 9 નું અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. અને જો કોઈ ખ્યાલ નથી આવતો, ઓર્ડર લિંકમાંથી નથી કરો, તો આ કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને પણ તમે એનો ઓર્ડર આપી શકો છો. ઓકે, તો ચોક્કસથી આ મંગાવી લેજો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. આગળ જોઈએ કે આપણો ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલો પ્રશ્ન ખાલી જગ્યા વાળો કે 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી હતી. શું કે છે? બેલ્જિયમના રાજા ખાલી જગ્યાએ કોંગોમાં સત્તા સ્થાપી હતી. તો જવાબ આવશે લિયોપોલ્ડે. કોણે સ્થાપી હતી? લિયોપોલ્ડ. ત્યારબાદ બીજો સવાલ કે જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તો જર્મનનો સમ્રાટ હતો, એનું નામ હતું કેસર વિલિયમ બીજો. તો જવાબ આવશે આપણો કેસર વિલિયમ બીજો. તે શું હતો? ઉગ્ર સામ્રાજ્યવાદ હતો, એનો પ્રણેતા હતો. પછી ત્રીજો સવાલ કે રશિયામાં 22 જાન્યુઆરી 1905 ના દિવસને કયો દિવસ છે? 22 જાન્યુઆરી 1905 ના દિવસને ઇતિહાસમાં કયા તારીખે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે લોહિયાળ રવિવાર દિન તરીકે. કયા દિન તરીકે? લોહિયાળ રવિવાર. કેમ લોહિયાળ રવિવાર દિન? તો કે એ દિવસે છે એ રશિયનના ખ્રિસ્તી પાદરીના નેતૃત્વ નીચે હજારો લોકો છે એનો જે રાજા હતો એ રાજાના ઘરની આગળ શાંત પ્રદર્શન કાઢ્યું હતું અને રાજાએ શું કરી દીધું હતું? ત્યાંનો જાર જે હતો એણે શું કરી દીધું હતું? ગોળીબારી કરવાનો હુકમ કર્યો અને શાંત સરઘસ કાઢતા લોકોનું ત્યાં ઘણા બધા લોકોનું મૃત્યુ થયું. અને આગળ આવેલો જે મહેલની આગળ આવેલો જે બરફ હતો તે કેવો થઈ ગયો? લાલ થઈ ગયો. આથી શું થયું? લોહિયાળ રવિવાર દિન તરીકે જોવામાં આવે છે. જવાબ આવશે લોહિયાળ રવિવાર. પછી ચોથો સવાલ, ઈસવીસન 1917 ની રશિયન ક્રાંતિને ખાલી જગ્યા ક્રાંતિ કહે છે. તો 1917 ની અંદર જે રશિયન ક્રાંતિ થઈ હતી એને સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ પાંચમો સવાલ, ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની ખાલી જગ્યા ઉગ્રવાદી સંસ્થાના સભ્યોએ ગોળી મારી અને હત્યા કરી. તો જવાબ આવશે આપણો સર્બિયાની જે સંસ્થા હતી ઉગ્રવાદી, તેના સભ્યો હતા, તેને ગોળી મારી અને હત્યા કરી દીધી. પછી ચેપ્ટર નંબર 4 માંથી પૂછાય તેવો પ્રશ્ન કે ખાલી જગ્યા આંદોલનથી ભારતને ખૂબ જ આર્થિક લાભ થયો. કયા આંદોલનથી? તો કે સ્વદેશી આંદોલનથી ભારતને શું થયો? ખૂબ જ આર્થિક લાભ થયો. પછી બીજો સવાલ કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત જો વિદેશમાં નથી પૂછ્યું, ભારતમાં પૂછ્યું છે. અને ભારતમાં પૂછાય એટલે જવાબ એક જ આવે કે વાસુદેવ બળવંત ફડકે. તો જવાબ આપણો આવશે વાસુદેવ બળવંત ફડકે. ત્યારબાદ ત્રીજો સવાલ, ગાંધીજીએ ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો હતો. કારણ કોને કહ્યો હતો? તો કે રોલેટ એક્ટને કહ્યો હતો. કેમ? તો કે કોઈ પણ વ્યક્તિની એની જાણ કર્યા વગર એની ધરપકડ કરી શકાતી અને જેને જેલમાં પૂરી શકાતી અને એના ઉપર કોઈ પણ મુકદમો ચલાવ્યા વગર પણ એને જેલમાં સંગ્રહી એટલે કે એને પૂરી રાખવામાં આવતી. આથી આ જે રોલેટ એક્ટ હતો તેની જોગવાઈઓ હતી, એને કારણે રોલેટ એક્ટને છે ગાંધીજીએ કાળો કાયદો કહ્યો છે. ચોથો સવાલ કે અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ ખાલી જગ્યા પક્ષની રચના કરી. તો જવાબ આવશે સ્વરાજ્ય પક્ષની. કયા? અસહકારની જે લડત હતી ગાંધીજીએ મોકૂફ રાખી હતી. શું કામ મોકૂફ રાખી હતી? તો કે ઉત્તર પ્રદેશના જે ચોરી ચોરા ગામ હતું ત્યાં જે પોલીસ જે લોકો શાંત પ્રદર્શન કરતા હતા એ પ્રદર્શન ઉપર પોલીસ કર્મીઓએ શું કર્યું હતું? ગોળીબારી કરી હતી, લાઠીચાર્જ કર્યો હતો. એના કારણે લોકો ઉશ્કેરાઈ ગયા અને પથ્થરમારો શરૂ કર્યો પોલીસ ઉપર. તો પોલીસ હતા બધા
ક્યાં પોલીસ સ્ટેશનની અંદર ભરાઈ ગયા અને લોકોએ છે પોલીસ સ્ટેશનને શું કરી દીધી, આગ લગાડી દીધી અને 22 જેટલા પોલીસ કર્મીઓ મરી ગયા. અને એના કારણે ગાંધીજીને અત્યંત દુઃખ થયું અને એથી તેણે શું કર્યું, અસહકારની આંદોલનને મોકૂફ રાખી અને મોકૂફ રાખી પછી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ છે તેણે નવો પક્ષ એટલે કે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. આગળ જોઈએ પાંચમા સવાલ, જૂન 1925માં ખાલી જગ્યાનું અવસાન થતા સ્વરાજ પક્ષ નબળો પડ્યો. તો કે ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થયું અને સ્વરાજ પક્ષ કેવો થઈ ગયો, નબળો પડી ગયો. આગળ છે પહેલો સવાલ, ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલી જગ્યા દિન તરીકે ઉજવવામાં આવે છે. તો 26 જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિન ઉજવીએ. કયો દિન ઉજવીએ છીએ આપણે? પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ખાલી જગ્યા દાંડી કૂચની તુલના ખાલી જગ્યા એક દાંડી કૂચની તુલના ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રિમણ સાથે કરી હતી. તો જવાબ આવશે શ્રી મહાદેવભાઈ દેસાઈ જે હતા તેને દાંડી કૂચની રચના કોની સાથે કરી? તો કે ગૌતમ બુદ્ધના જે મહાભિનિષ્ક્રમણ સાથે કરેલી છે. આગળ ત્રીજો સવાલ, ખાલી જગ્યા ભારતના દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું. કોણ હતા એ નેતા કે જેણે ભારત દેશના જે ટુકડા હતા, અલગ અલગ રજવાડા હતા, તેને ભેગું કરવાનું કામ કર્યું હતું, મહાભગીરથ કામ? તો જવાબ આવશે આપણો સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એ વ્યક્તિ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. પછી ચોથો સવાલ, સુભાષચંદ્ર બોઝે અંદમાન અને નિકોબાર ટાપુઓને અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા નામ આપ્યા. તો શું જવાબ આવશે? તો કે શહીદ અને સ્વરાજ નામ આપ્યા હતા. શું નામ આપ્યા હતા? શહીદ અને સ્વરાજ. આગળ જોઈએ પાંચમો સવાલ, ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા. તો સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોણ નિયુક્ત થયા હતા? તો કે જવાબ આવશે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. તો જવાબ આવશે આપણો ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. પછી આગળ જોઈએ ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલા પ્રશ્ન. ખાલી જગ્યાને દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. તો જવાબ આવશે આપણો 24 ઓક્ટોબર 1945 ના દિવસે. રશિયાએ ખાલી જગ્યા નામના લશ્કરી સંગઠનની રચના કરી. જો અમેરિકા હતું, અમેરિકાએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી અને એના વિરુદ્ધમાં છે રશિયાએ છે એક સંસ્થાની સ્થાપના કરી હતી. એનું નામ હતું વર્સો કરાર. શું હતું? વર્સો કરાર. તો જવાબ આવશે વર્સો કરાર. આગળ જોઈએ ખાલી જગ્યાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના પ્રારંભ તરીકે ઓળખવામાં આવે છે. તો કે કઈ કટોકટી? ક્યુબાની કટોકટી કે બર્લિનની કટોકટી? તો કે જ્યારે ક્યુબાની કટોકટી જે છે, કઈ કટોકટી? ક્યુબાની. એને ઠંડા યુદ્ધના અંતના પ્રારંભ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? તો કે એ દિવસે છે રશિયા અને અમેરિકા જે દેશ હતા એના જે પ્રમુખો હતા તેને ટેલિફોનિક વાતચીત કરી હતી અને જે અમેરિકાએ જે ક્યુબા ઉપર જે મિસાઇલો દાગેલી હતી તેને હટાવી દીધી અને રશિયાએ છે સમુદ્રમાંથી એના જે યુદ્ધપોટ હતા, જહાજો હતા, એને પાછા બોલાવી લીધા. એના કારણે ઠંડુ યુદ્ધ છે એ ત્યાં અંત થઈ ગયું અને પછી રશિયાનું વિઘટન થઈ ગયું. આથી આ ઠંડા યુદ્ધને રશિયાની ક્યુબાની કટોકટી છે તેને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. પછી પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સાધેલી પ્રગતિ તરીકે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તેને કહેવામાં આવે છે જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ જોઈએ 11 માર્ચ 1985માં ખાલી જગ્યા સોવિયત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. તો જવાબ આવશે આપણો મિખાઇલ ગોર્બાચોવ. કોણ હતા? મિખાઇલ ગોર્બાચોવ. ત્યારબાદ આગળ જોઈએ ચેપ્ટર નંબર 8 માંથી પૂછાય તેવા પ્રશ્ન. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. ખરડા સમિતિના અધ્યક્ષ એટલે આવશે ડોક્ટર ભીમરાવ આંબેડકર. પછી ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ પસાર કરવામાં આવ્યું. તો જવાબ 26 નવેમ્બર 1949. જો લાગુ કરવામાં આવ્યું એવો પ્રશ્ન પૂછે તો 26 જાન્યુઆરી 1950 અમલમાં આવ્યું ત્યારથી. પછી આગળ ત્રીજો સવાલ, સંઘ યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ થાય છે. તો સંઘ યાદીની અંદર ટોટલ 97 વિષયોનો સમાવેશ થાય કે જે સંઘ સરકારે કરવાના હોય, કેન્દ્ર સરકારે કરવાના હોય તેવા. સંસદનું નીચલું ગૃહ એટલે આ જવાબ આવશે લોકસભા અને જો ઉપલું ગૃહ પૂછાય તો શું આવશે? રાજ્યસભા.
આગળ જવાબ આવશે બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. તો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એ શું હતા? બંધારણ સભાના અધ્યક્ષ. અને ખરડા સમિતિના અધ્યક્ષ હતા કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 એમાંથી પૂછાયેલા પ્રશ્ન. ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાય છે. એટલે કે રાજ્યસભા છે જે સંસદનું ઉપલું ગૃહ છે તેની અંદર 12 સભ્યો એવા છે કે જેની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. અને કેવા હોય છે? તો કે વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓ હોય. કેવા વ્યક્તિઓ હોય? તજજ્ઞ. જેમ કે વ્યવસાયિક ક્ષેત્રના, પછી તો કે રમત ગમત ક્ષેત્રના, પછી તો કે સંગીત ક્ષેત્રના હોઈ શકે, પછી ફિલ્મ જગતના પણ હોઈ શકે. તો આવી અલગ અલગ ક્ષેત્રના જે તજજ્ઞ 12 વ્યક્તિઓ છે ને તેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, રાષ્ટ્રપ્રમુખ કરે. તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. પછી બીજો સવાલ, ખાલી જગ્યા સંસદના અભિન્ન અંગ સમાન છે. કયું સંસદનું અભિન્ન અંગ છે? તો કે રાષ્ટ્રપ્રમુખ છે, વડાપ્રધાન છે કે ન્યાયાધીશ છે? તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ છે તે સંસદનું શું છે? અભિન્ન અંગ. એને આપણે અલગ રાખી શકીએ નહીં. પછી આયોજન પંચ એટલે કે નીતિ પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ ખાલી જગ્યા છે. આયોજન પંચના અધ્યક્ષ કોણ છે? મોટા ભાગે જે આયોજન કરતા હોય તે, એટલે કે દેશના જે વડાપ્રધાન હોય તે શું છે? દેશના જ અધ્યક્ષ છે. પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા સ્તરનું છે. તો જવાબ આવશે ત્રિસ્તરીય પંચાયતી રાજ, કે જેને આપણે સ્થાનિક સ્વરાજ કહીએ છીએ, જેની અંદર કોણ આવે? તો કે ગ્રામ પંચાયત આવે, તાલુકા પંચાયત આવે અને આવે જિલ્લા પંચાયત. આ 3 પંચાયત છે એ ત્રિસ્તરીય માળખું છે. તો જવાબ આવશે ત્રિસ્તરીય. ત્યારબાદ ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી. તો કે ગુજરાતની અંદર દ્વિગૃહી ધારાસભા એટલે શું થાય? કે જે રાજ્યની અંદર ઉપલું ગૃહ પણ હોય અને નીચલું ગૃહ હોય. હવે ઉપલું ગૃહ કોને કહેવાય? તો કે વિધાન પરિષદ જે હોય ને, કોણ હોય? વિધાન પરિષદ, એને ઉપલું ગૃહ કહેવાય. અને વિધાનસભા હોય ને એને નીચલું ગૃહ કહેવાય. શું કહેવાય? વિધાનસભા હોય તેને નીચલું ગૃહ. તો ગુજરાતની અંદર જો ઉપલું ગૃહ એટલે કે વિધાન પરિષદ તો નથી, ખાલી નીચલું ગૃહ છે વિધાનસભા. તો ગુજરાતની ધારાસભા છે દ્વિગૃહી નથી. તો કયા કયા રાજ્યમાં વિધાન પરિષદ છે? જો એના માટે તમને શોર્ટકટ આપું છું કે કયા કયા રાજ્યની અંદર વિધાન પરિષદ છે. તો કે યુપી में आम बिकते हैं. શું છે? યુપી में आम बिकते हैं. તો અહીંયા જુઓ હવે યુપી એટલે થાય ઉત્તર પ્રદેશ. શું થાય? ઉત્તર પ્રદેશ. પછી આ એટલે આંધ્રપ્રદેશ. શું થાય? આંધ્રપ્રદેશ. મ એટલે મહારાષ્ટ્ર. શું થાય? મ એટલે મહારાષ્ટ્ર. બી ઉપરથી બિહાર, ક ઉપરથી કર્ણાટક અને તે ઉપરથી તમિલનાડુ. આ જે છે 1 2 3 4 5 6 આ રાજ્યની અંદર શું છે? વિધાન પરિષદ આવેલી છે. આ બધા રાજ્ય દ્વિગૃહી છે, બીજા એક પણ રાજ્ય નથી. આગળ જોઈએ ચેપ્ટર નંબર 11 માંથી પૂછાયેલો પ્રશ્ન કે ગરીબો અને શોષિત રાજ્યને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવેલી છે. તો ગરીબ અને શોષિત લોકો જે છે એને ઝડપી અને સસ્તો ન્યાય મળે એના માટે છે શેની? તો કે લોક અદાલતોની રચના કરવામાં આવેલી છે. તો જેમાં સમાધાન દ્વારા વાટાઘાટા દ્વારા સમાધાન કરાવવામાં આવે છે. બીજો સવાલ, ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ખાલી જગ્યાની રચના થઈ છે. તો કે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ એની રચના કરવામાં આવેલી છે. ત્રીજો, ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? તો કે ભારતની રાજધાની હોય ત્યાં જ આવેલી હોય. તો જવાબ આવશે દિલ્હીની અંદર. પછી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ હોય તો કે 65 યર, 65 વર્ષ હોય છે. આગળ ચોથો સવાલ, પાંચમો સવાલ કે વડી અદાલત ખાલી જગ્યા તરીકેનું સ્થાન ધરાવે છે. તો કે વડી અદાલત છે તે નજીરી અદાલત તરીકેનું સ્થાન ધરાવે. નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ. શું કહેવાય? કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકેનું સ્થાન ધરાવે છે, નજીરી અદાલત તરીકે. આગળ
ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલો પ્રશ્ન. પહેલો સવાલ કે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ ખાલી જગ્યામાં પડે છે. તો દુનિયાનો સૌથી વધારે વાર્ષિક વરસાદ છે એ ચેરાપુંજીની અંદર પડે છે, અરુણાચલ પ્રદેશમાં. પછી ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી દિલ્હીની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે? હવામાન વિભાગની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. ત્યારબાદ આગળનો સવાલ, ખાલી જગ્યા ભારતની મહત્વની ઋતુ છે. ભારતની મહત્વની ઋતુ છે ચોમાસું, કારણ કે ચોમાસું આવે તો જ દેશની અંદર પાક ઉગે, નહીતર પાક ઉગી શકતો નથી. આથી ચોમાસું. ઓક્ટોબર હીટને ગુજરાત ખાલી જગ્યા તરીકે જાણીતું છે. તો કે ઓક્ટોબર હીટ જ્યારે ગુજરાતની અંદર ભાદરવો, આપણો ગુજરાતી જે મહિનાઓ છે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, એમાં ભાદરવો મહિનો ચાલતો હોય અને એ સમયે વધારે થોડોક તડકો પડે છે. આથી એને ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો સવાલ, બે અક્ષાંશ વચ્ચે આશરે ખાલી જગ્યા કિલોમીટરનું અંતર હોય તો બે અક્ષાંશ વચ્ચે છે 111 કિલોમીટરનું જેટલું અંતર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આજે સામાજિક વિજ્ઞાન વિષય છે ને એની વધારે માહિતી મેળવવી હોય ને તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે, જેથી કરીને ત્યાં છે તમને કયા કયા વિડીયો અપલોડ થાય છે યુટ્યુબની અંદર એ બધી વસ્તુની ખ્યાલ આવતો રહે. તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન્ટ થવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અને વધારે માહિતી જોઈએ છે આપણા ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિશે તો આપણો કોન્ટેક્ટ નંબર છે 7046222254. એના ઉપર તમારે કોલ કરી દેવાનો છે. વધારે માહિતી તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારું સરસ મજાનું સેક્શન એની અંદર જે ખાલી જગ્યાવાળા પ્રશ્નો હતા ને તેનું સોલ્યુશન. હવે આવનારા વિડીયોની અંદર નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.